Hello friends, how are you all? Myself Vinod sir. Welcome to our Pioneer School, પાટણ. ધોરણ 7માં બીજો ટોપિક ધ સિમ્પલ પાસ્ટ ટેન્સનો અભ્યાસ કરી રહ્યા છીએ. ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ મીન્સ કે સાદો ભૂતકાળ. હવે સાદા ભૂતકાળમાં વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા લેક્ચરની અંદર આપણી સાદા ભૂતકાળનો ઉપયોગ ક્યાં થાય છે, ત્યાર પછી એમિજારના ભૂતકાળમાં અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી આપણે બીજા વિડીયોમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદા ભૂતકાળની હકાર વાક્ય રચના, નકાર વાક્ય રચના અને પ્રશ્નાર્થ વાક્ય રચનાની આપણે ચર્ચા કરી હતી. આજના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે જે વર્બ છે, જે ક્રિયાપદ છે, એ ક્રિયાપદના ભૂતકાળના રૂપોના કેટલાક નિયમો છે, એ નિયમોની આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ પહેલો નિયમ આપેલો છે અહીંયા, નિયમ 1. નિયમ 1 કે કેટલાક ક્રિયાપદોના અંતે ડી કે એડી પ્રત્યય મૂકવાથી તે ક્રિયાપદનું ભૂતકાળમાં રૂપાંતર થાય છે. હવે એવા કેટલાક ક્રિયાપદો છે, એ ક્રિયાપદનો જે મૂળરૂપ છે, એ મૂળરૂપના અંતે આપણે જો ડી કે એડી પ્રત્યય મૂકીશું, તે જે મૂળરૂપ છે એ ક્રિયાપદનું શું થશે? ભૂતકાળમાં રૂપાંતર થશે. એવા કેટલાક ક્રિયાપદો છે, અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈશું. એક્ઝામ્પલ 1 કે ટુ ડાન્સ, ટુ વોક, ટુ પ્લે, to love, હવે અહીંયા તમે જોઈ શકો છો કે કેટલાક ક્રિયાપદો આપ્યા છે. એ ક્રિયાપદોના આપણે મૂળ રૂપને ડી કે એડી પ્રત્યે મૂકીશું તો એ ક્રિયાપદ છે, એ ક્રિયાપદનું ભૂતકાળમાં રૂપાંતર થશે. અહીંયા ટુ ડાન્સ આપી છે, ટુ વોક આપી છે, ટુ પ્લે આપી છે. આ ક્રિયાપદ છે, એ ક્રિયાપદને આપણે ડી કે એડી પ્રત્યે મૂકીશું તો એ ક્રિયાપદનું શું થશે? ભૂતકાળમાં રૂપાંતર થશે. હવે અહીંયા પેલું વર્બ આપ્યું છે ટુ ડાન્સ. ટુ ડાન્સ એટલે કે નૃત્ય કરવું. હવે તમે ધ્યાનથી જુઓ, જે આ ક્રિયાપદ છે એ ક્રિયાપદના અંતે કયો પ્રત્યય આપેલો છે? તો ક્રિયાપદના અંતે એ આવેલું છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, જો ક્રિયાપદના અંતે એ આવેલું હોય તો આ ક્રિયાપદ છે, એ ક્રિયાપદના અંતે આપણે જો ડી પ્રત્યય મૂકીશું તો આ ક્રિયાપદનું શું થશે? ભૂતકાળમાં રૂપાંતર થશે. તો અહીંયા પહેલું ક્રિયાપદ આપ્યું છે ટુ ડાન્સ. તો હવે આ ક્રિયાપદના અંતે એ આવેલો છે, તો આપણે માત્ર કયો પ્રત્યય મૂકીશું? ડી પ્રત્યય મૂકીશું તો આ ક્રિયાપદનું શું થશે? ભૂતકાળમાં રૂપાંતર થશે. એટલે કે નિયમ તમે ફરીથી રીડ કરીશું આપણે, કે કેટલાક ક્રિયાપદોના અંતે ડી કે એડી પ્રત્યય મૂકવાથી તે ક્રિયાપદ છે, એ ક્રિયાપદનું ભૂતકાળમાં રૂપાંતર થાય છે. તેના પછી બીજું ક્રિયાપદ આપી છે ટુ વોક. હવે ટુ વોક એટલે કે ચાલવું. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ક્રિયાપદના અંતે આપણે ડી કે એડી પ્રત્યય મૂકીશું તો એ ક્રિયાપદનું ભૂતકાળમાં રૂપાંતર થશે. તો અહીંયા WALKED એટલે કે વોકડ. હવે પેલું ક્રિયાપદમાં અંતે ઈ છે તો આપણે માત્ર ડી પ્રત્યય મૂક્યો છે. આમાં આપણે કયો પ્રત્યય મૂક્યો છે? એડી પ્રત્યય મૂક્યો છે. એટલે કે ડી કે એડી પ્રત્યય મૂકવાથી ક્રિયાપદનું ભૂતકાળમાં રૂપાંતર થાય છે. પ્લે, PLAYED પ્લેયર, અને LOVED લવ્ડ. બીજા કેટલાક ક્રિયાપદો છે, એ ક્રિયાપદો આપણે અહીંયા લખીશું. ટુ જમ્પ, TOJUMP, જમ્પ. ટુ પુલ, TOPULL, pulled. ટુ લાઈક, liked. ટુ શાઉટ, TOSOUT, to shout.
shouted, to open, એમાં આપણે ઈડી પ્રત્યે મૂકીશું તો ક્રિયાપદનું થશે ભૂતકાળ. એના પછી આપ્યું છે ટુ વોચ, વોચડ, ટુ ક્લીન, ક્લીન, ટુ પીક, PICKED, picked, to close, closed. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો એવા કેટલાક ક્રિયાપદો છે. ક્રિયાપદના અંતે આપણે ડી કે ઈડી પ્રત્યય મૂકીશું તો એ ક્રિયાપદનું શું થશે? ભૂતકાળમાં રૂપાંતર થશે. તો પહેલું ક્રિયાપદ આપ્યું છે ટુ ડાન્સ. તો ડાન્સ નો સ્પેલિંગ જુઓ, DANC આપેલો છે તો ઈ આવેલો છે તો આપણે કયો પ્રત્યય મૂકી છે? માત્ર ડી પ્રત્યય મૂકી તો ક્રિયાપદનું શું થયું? ભૂતકાળમાં રૂપાંતર થયું. આમાં ઈડી પ્રત્યય મૂક્યો છે. બરાબર. તો લવ, આની અંદર આપણે ડી પ્રત્યય મૂક્યો છે, આમાં ઈડી પ્રત્યય મૂક્યું છે, એટલે કે ડી કે ઈડી પ્રત્યય મૂકવાથી ક્રિયાપદનું શું થશે? ભૂતકાળમાં રૂપાંતર થશે. બરાબર. તો પહેલો નિયમ છે, પહેલો નિયમનો તમે સ્ક્રીનશોટ લઈ લો. ત્યાર પછી આપણે બીજા નિયમની ચર્ચા કરીશું. તો પહેલા જે આ નિયમ છે એનો તમે સ્ક્રીનશોટ લઈ લો. બીજો નિયમ, જો ક્રિયાપદના અંતે વ્યંજન હોય અને તેની આગળનો મૂળાક્ષર સ્વર હોય તો, જો ક્રિયાપદના અંતે વ્યંજન હોય અને તેની આગળનો મૂળાક્ષર સ્વર હોય તો વ્યંજન બેવડાવી ઈડી પ્રત્યે મૂકવું. વ્યંજન બેવડાવી ઈડી પ્રત્યે મૂકવું. હવે આપણે બધા જાણીએ છીએ કે એ ટુ ઝેડ એબીસીડીમાં 26 મૂળાક્ષરો છે, જેમાં EEIOU આ 5 વોવેલ્સ છે અને બાકીના જે 21 છે એ 21 કોન્સોનન્ટ એટલે કે વ્યંજન છે. તો હવે નિયમમાં એવું કહેવા માંગે છે કે ક્રિયાપદના અંતે વ્યંજન હોય અને તેની આગળ ક્રિયાપદના અંતે વ્યંજન હોય. એક્ઝામ્પલ તરીકે એક વર્બ આપી છે અહીંયા, ટુ સ્ટોપ. બરાબર. ટુ ક્લેપ, ટુ બેગ. હવે આ ક્રિયાપદ છે એ ક્રિયાપદનો અંતિમ અક્ષર જુઓ, જે છેલ્લો મૂળાક્ષર છે તમે ધ્યાનથી જુઓ તો પી છે એ પી વ્યંજન છે, આમાં પણ પી વ્યંજન છે અને જી પણ શું છે? વ્યંજન છે. એટલે કે ક્રિયાપદના અંતે વ્યંજન છે. બરાબર. અને તેની આગળનો મૂળાક્ષર તમે ધ્યાનથી જુઓ તો તેની આગળનો મૂળાક્ષર છે ઈ સ્વર છે. અહીંયા ઓ સ્વર છે, એ સ્વર છે અને ઈ સ્વર છે. એટલે કે જ્યારે પણ ક્રિયાપદના અંતે વ્યંજન હોય અને તેની આગળ એક જ સ્વર હોય તો જે વ્યંજન છે એ વ્યંજન બેવડાઈ જશે. એટલે કે શું કરવાનું છે? વ્યંજન છે એ બેવડાઈ જશે, મીન્સ કે ડબલ થશે. STOPPED, સ્ટોપ. CLAPPED, ક્લેપ. અને BEGGED. બરાબર. એટલે કે ક્રિયાપદના અંતે વ્યંજન હોય અને તેની આગળ એક જ સ્વર હોય તો આપણે વ્યંજન બેવડાઈને ING ઈડી પ્રત્યે મૂકીશું. હવે વિદ્યાર્થી મિત્રો બધા જ નિયમો આવું થતું નથી. બરાબર. અમુક અનિયમિત કેટલાક એવા વર્બ છે, એવા કેટલાક ક્રિયાપદના રૂપો છે કે જેમ કરી કે રન. તો રનમાં પણ એન વ્યંજન છે, યુ સ્વર છે. તો આમાં બેવડાશે નહીં, કારણ કે અનિયમિત ક્રિયાપદ છે, એનું પાસ્ટ ફોર્મ થાય છે રેન. બરાબર. એટલે આ પણ ખાસ ધ્યાન રાખીશું કે અમુક એવા કેટલાક ક્રિયાપદો છે કે જે બેવડાય અને એડી પ્રત્યે મૂકવાથી આનું શું થશે? ભૂતકાળમાં રૂપાંતર થશે. તો બીજો નિયમ છે એનો તમે સ્ક્રીનશોટ લઈ લો. પછી આપણે આગળ ત્રીજા નિયમની આપણે ચર્ચા કરીશું. નિયમ 3,
જો ક્રિયાપદના અંતે વાય હોય અને તેની આગળનું મૂળાક્ષર વ્યંજન હોય તો વાય દૂર કરી આઈઈડી પ્રત્યય મૂકવું. જો ક્રિયાપદના અંતે વાય હોય અને તેની આગળ વ્યંજન હોય તો વાય દૂર કરી આઈઈડી પ્રત્યય મૂકવું. એક્ઝામ્પલ તરીકે ટુ સ્ટડી, ટુ ટ્રાય, ટુ ક્રાય. બરાબર. હવે જે વર્બ છે એ ક્રિયાપદના અંતિમ જે મૂળાક્ષર છે એ વાય છે. એટલે કે ક્રિયાપદના અંતે શું હોય? વાય હોય અને વાયની આગળનો મૂળાક્ષર છે શું છે? વ્યંજન હોય. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે વાય છે અને વાયની આગળ ડી વ્યંજન છે, આર શું છે? વ્યંજન છે. તો શું કરીશું? જે વાય છે એ વાય દૂર કરવાનો, એના સ્થાને શું મૂકીશું આપણે? આઈઈડી પ્રત્યય, સ્ટડીડ. બરાબર. તો વાય છે વાય દૂર કર્યો આપણે અને તેના સ્થાને શું મૂકશું આપણે? આઈઈડી. બરાબર. તો જો ક્રિયાપદના અંતે વાય હોય અને તેની આગળનો મૂળાક્ષર વ્યંજન હોય તો વાય શું કરવાનું છે? દૂર કરી અને આપણે આઈઈડી પ્રત્યે મૂકીશું. બરાબર. હવે નિયમ 3 પછી આગળ આપણે નિયમ 4 અભ્યાસ કરીશું. તમે આનો એક સ્ક્રીનશોટ લઈ લો. નિયમ 4, અનિયમિત ક્રિયાપદો. અનિયમિત ક્રિયાપદો વિદ્યાર્થી મિત્રો આપણે લખીને તૈયાર કરવાના હોય છે. ઘણા બધા એવા ક્રિયાપદો હોય છે. અમુક કેટલાક આપણે જે વર્બ છે એ આપણે એની ચર્ચા કરીશું. તો અનિયમિત ક્રિયાપદો આપણે લખીને તૈયાર કરવાના હોય છે. બરાબર. પેલો અહીંયા આપેલું છે ગો, કમ, સીટ, બાય, ટીચ, સ્ટેન્ડ, થ્રો, રાઇટ, ડ્રો, ફ્લાય, સ્લીપ, ફોલ, હિયર, સી, સે, ડ્રાઈવ. ઘણા બધા નિયમો છે. એને આપણે પહેલા સેમના વિડીયોમાં આપણે બધા જ નિયમો આપણે ભણ્યા હતા. અહીંયા અનિયમિત ક્રિયાપદો વિદ્યાર્થી મિત્રો આપણે તૈયાર કરવાનો હોય છે. તો ગો છે તો ગોનું ભૂતકાળ થાય વેન્ટ. ગો એટલે જવું ને વેન્ટ એટલે ગયો. કમ છે, કમનું પાસ્ટ ફોર્મ થશે કેમ, CAME. સીટનું પાસ્ટ ફોર્મ થશે સેટ, SAT. બાયનું બોટ, BOUGHT. ટીચનું ટોટ, TAUGHT. સ્ટેન્ડનું સ્ટૂડ, STOOD. થ્રોનું થશે થ્રુ, THREW. રાઇટનું રોટ, WROTE, રોટ. ડ્રો છે એ ડ્રોનું ભૂતકાળ થશે ડ્રીવ, DREW. ફ્લાયનું ફ્લ્યુ થશે, સ્લીપનું સ્લેપ્ટ, ફોલનું ફેલ, હિયરનું હર્ડ, સીનું સો, સ્ટેનું સેડ, ડ્રાઈવનું થશે ડ્રો. ઘણા બધા ક્રિયાપદો આપેલા છે. બરાબર. તો નિયમ 4 ની અંદર અનિયમિત ક્રિયાપદો આપણે લખીને તૈયાર કરવાના હોય છે. અને છેલ્લો નિયમ છે કે અમુક જે ક્રિયાપદો છે એ ક્રિયાપદોના રૂપો
બદલાતા નથી, એટલે કે તેના તે જ રહે છે. તો આનો તમે સ્ક્રીનશોટ લઈ લો અને આપણે છેલ્લા નિયમની આપણે ચર્ચા કરીશું. હવે અમુક ક્રિયાપદોના ભૂતકાળ બદલાતા નથી, એટલે કે તેનું ભૂતકાળ છે એ બદલાતું નથી. તો એક્ઝામ્પલ તરીકે ટુ કટ, ટુ રીડ, ટુ શટ, ટુ પુટ, ટુ સ્પ્રેડ, ટુ હર્ટ. આ જે છે ભૂતકાળ, એ ભૂતકાળના રૂપો છે એ બદલાતા નથી, એનું જ રહે છે. એટલે કે કટનું ભૂતકાળ કટ થાય, ટુ કટ એટલે કાપવું અને કટ એટલે કાપ્યું. રીડનું ભૂતકાળ રીડ, શટનું ભૂતકાળ શટ, પુટનું ભૂતકાળ પુટ, સ્પ્રેડનું ભૂતકાળ થશે સ્પ્રેડ અને હર્ટનું ભૂતકાળ થશે હર્ટ. એટલે કે આ જે રૂપો છે બદલાતા નથી, એનું એ જ રહે છે. બરાબર. તો આ બધા જ નિયમો આપણે ગ્રામરમાં આપેલા જ છે. એ બધા જ નિયમો છે આપણે તૈયાર કરવાના છે. અને ત્યાર પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યાઓ છે એ ખાલી જગ્યાનો અભ્યાસ કરીશું.